મમ્મી મમ્મી હું થયું પણ હું રાડું પાડે? તમને ખબર છે તમારા છોકરાએ શું કર્યું? કોની હારે ઝઘડો કરીને આવ્યો હે? અરે ના મમ્મી, ઝઘડો કરીને નથી આવ્યા. તો કોઈ છોકરીની છેડતી કરી હે લગન થયા તોય હજી સુધરતા નથી. અરે મમ્મી એવી વાત નથી. તો નક્કી આણે કોકને ગાડીથી ભટકાડી ઉડાડી દીધા લાગે છે. આને કોઈથી ગાડી દેવાયો જ નહીં. અરે મમ્મી સાંભળી તો લ્યો. હું પણ સાંભળવા જેવું રાખ્યું જ છે. એને કાંઈક ને કાંઈક કરીને આવે જ છે રોજ. અરે મમ્મી, નોકરીમાં એનું પ્રમોશન થઈ ગયું, એના સાહેબનો ફોન આવ્યો તો હવે એનો પગાર ડબલ થઈ જશે. હા, મને ખબર જ હતી. મારો છોકરો બહુ ડાયો છે. ક્યાંક ને ક્યાંક તો એનું મારું નામ રોશન કરશે જ તે મને ખબર જ હતી. મનીષા, ચા લાવજે ને. હા લાવું લાવું. લ્યો મમ્મી ચા. મારો છોકરો નથી દેખાતો એના માટે ચા નો લાવી? લેતા આવું એના માટે તે. લ્યો તમારી ચા. જોયું મમ્મી, હું ચા પીવું છું કે કોફી પીવું છું? મમ્મી તમે જ કીધું તું ચા લાવવાનું. તને એટલી નથી ખબર એને હું પસંદ છે હું નથી? લાવું છું કોફી. अभी मजा आएगा ना भिड़ो. લ્યો તમારી કોફી. રેવા દે, મારે પીવી જ નથી, જવા દો. કેમ હવે શું થયું? મમ્મી આને કહી દો ને આને શીખવાડી દો ને એકવાર કે હું દૂધ વાળી કોફી પીવું છું, દૂધ વગરની. હા તો પણ પેલા કેમ ન કીધું કે દૂધ વાળી કોફી જોવે છે કે દૂધ વગરની? તું બનાવવા ગઈ તો તારે પૂછીને જવાય ને. એમાંય મારા છોકરાનો વાંક. હા હું જ ખોટી છું. કોફીમાં દૂધ જોવે કે ન જોવે એટલું તમે ન કહી શકો. સાહેબને દુખે છે પણ ક્યાં દુખે છે એ નથી ખબર. જ્યારે હું દવા લઈને આવું ત્યારે એમ કહે છે કે મને માથામાં નહીં, મને તો પેટમાં દુખે છે. મને હું સપના આવે છે કે મને ખબર પડી જાય કે તમને માથામાં દુખે છે. જો મમ્મી કેવું બોલે. મમ્મી હું કે એમાં છોકરાના 100 વાગ હોય તો એને કાંઈ નહીં દેખાય, પણ વહુનો 1 વાગ હશે ને તો એને 100 વાગ બરાબર દેખાશે. જો મમ્મી આમ જો તો કરી કેવી જીભ હાલવા માંડી છે આની. હજી તો મેં બોલવાની શરૂઆત જ ક્યાં કરી છે. આમ મારા પિયરમાં તો શેરીની બધી બાયુને આમ ચૂપ કરાવી દીધી છે. અને એવી ધોલાઈ કરાવી નાખી હતી, એવી ધોલાઈ કરાવી નાખી હતી ને દૂર દૂરથી લોકો જોવા આવતા હતા કે આ શેરીમાં હાલે છે હું. તમારી છોકરીને રાણી બનાવીને રાખવાની અને વહુને નોકરાણી બનાવીને રાખવાની. છોકરીઓ માટે મહેલ બનાવી દો અને વહુ માટે જેલ બનાવી દો. છોકરો ગમે એટલું બોલે પણ એને કાંઈ નહીં કહેવાનું, પણ વહુ કાંઈક બોલે એટલે એના મોઢે તાળું લગાડી દેવાનું. જો હવે બે એક શબ્દ બોલ્યા છો ને તો આ ઘર મારા નામે કરીને તમને બેયને બહાર કાઢીને પછી બહાર જઈને છે ને એકબીજામાં કમી કાઢ્યા રાખજો. અરે શું થયું? અરે મેં મમ્મીના પર્સમાંથી થોડાક પૈસા લઈ લીધા. મારે જરૂર હતી થોડાક તો લાવું ને, હું મારે વાપરવા તો જોવે ને પૈસા. હવે મમ્મીને ખબર પડી ગઈ છે કે એના પર્સમાંથી પૈસા વયા ગયા ને મેં જ લીધા છે. મમ્મી મને મારવા આવે છે, તો બચાઈ લે તું, મને બચાઈ લે. મેં યાદ રહું, મમ્મીને સંભાળી લઈશ. ક્યાં ગયો ઈ? ક્યાં ક્યાં ગયો ઈ? ક્યાં ગયો? ક્યાં ઈ? અરે શું થયું મમ્મી? અરે તારો પતિ રોજ રોજ મારા પાકીટમાંથી પૈસા ચોરી જાય છે. આજે તો 500 રૂપિયા કાઢી લીધા. હાથ તો મળે એટલે એના પગ ભાંગી નાખું. જો ક્યાં ગયો? અરે મમ્મી 500 રૂપિયાની જરૂર મને હતી એટલે મેં કાઢ્યા હતા તમારા પર્સમાંથી. वाह, अच्छा सिला दिया तूने मेरे प्यार का, बहू ने ही लूट लिया घर सास का. वाह वाह. બોલો લ્યો મમ્મી, અત્યાર સુધી તમે મને ચોર સમજતા હતા, વહુ ચોર નીકળી. વહુ હવે તમે એને કયો કાંઈક, એને આમ મારી વાહે નો આવું દોડા કરાય હવે આખો દિવસ. એટલે હું મમ્મી કહેતો તો તમે મારા ઉપર વિશ્વાસ કરો, મારા ઉપર. આ તમારે જોવો વહુ ચોર નીકળી. ચોર? હવે મને ખબર પડી કે રોજ તું જ મારા પૈસા લઈ જાતી હતી ને. હવે જો બધી વસ્તુમાં તાળું રાખું. અરે પણ મમ્મી, અરે મમ્મી